ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાંથી શિક્ષણને શરમસાર કરતી એક ઘટના સામે આવી છે। પ્રાઇવેટ સ્કૂલના એક શિક્ષક દ્વારા સ્કૂલની પૂર્વ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાની ઘટના બનતા અલંગ પોલીસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીનીના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો ત્યારે સમગ્ર વિગત બહાર આવી હતી। આરોપી પ્રાઇવેટ સ્કૂલનો શિક્ષક છે। તેના દ્વારા વિદ્યાર્થીનીને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢ જવાની બસમાં બેસી જવામાં આવે ત્યારે આ વિદ્યાર્થીની બસમાં બેસી ગઈ હતી। ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલ બાબરા ખાતે આ વિદ્યાર્થીની ઉતરી ગઈ હતી। ત્યાં સ્કૂલનો જે શિક્ષક હતો તે ત્યાં બાઇક લઈને પહોંચે છે। ત્યાંથી સગીરાનું અપહરણ કરીને તળાજા ખાતે આવેલ તેમના ઘરે લઈ જવામાં આવે છે અને 2 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સગીર વિદ્યાર્થીનીના પિતાએ અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી। ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વસારી સાહેબ, ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડે સર તથા અમોએ અમારા તળાજા ડિવિઝનમાં તથા આખા સમગ્ર રેન્જમાં સૂચના આપેલી હોય સાહેબે કે ભાઈ ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનામાં કાયદેસર કાર્યવાહી કરવી। જે સંદર્ભે ગઈકાલે તારીખ 16/6/26ના રોજ અલંગ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળેલ, જે ફરિયાદમાં સગીર વયની દીકરીને એક શિક્ષક છે જે ભગાડી ગયેલ અને તેમની સાથે દુષ્કર્મનું કૃત્ય કરેલ, જે બાબતનો ગુનો નોંધી જે ગુનાની તપાસ અલંગ પોલીસ સ્ટેશનના પીઆઈ PM દેસાઈને સોંપેલ। જે ગુનાના કામે આરોપીને તાત્કાલિક અટક કરી અને પૂછપરછ કરી ત્યારબાદ એના રિમાન્ડ માંગવામાં આવે અને વધુ તપાસ ચાલુ છે। જી સાહેબ, વાલીઓને શું સંદેશો આપશો તમે? હું વાલીઓને સંદેશો આપીશ કે જે વાલીઓ પોતાના બાળકોને, નાના બાળકોને તો દીકરીઓને જે મોબાઈલ આપે છે, સોશિયલ મીડિયામાં કોની સાથે સંપર્કમાં છે તેના પર ધ્યાન આપે અને કોઈના પણ ઝાંસામાં આવી ન જાય અને આવો દુષ્કૃત્યનો ભોગ ન બનવું પડે, જેથી તેનું ભવિષ્ય કે જિંદગી બગડે નહીં।